So this is for you, Sneha. થેન્ક યુ સો મચ. જો એક તો ફર્સ્ટ અત્યારે જ્યારે તું આ રેકોર્ડિંગ સાંભળીશ ત્યાં સુધીમાં તારા વિશેષ મને આવી ગયા હશે. સો એનું તો પહેલાં થેન્ક યુ સો મચ કે તે મારો બર્થડે બહુ સ્પેશિયલ બનાવ્યો. અને સેકન્ડલી થેન્ક યુ સો મચ કે તે મને છે ને મારા પેરેન્ટ્સની ઇમ્પોર્ટન્સ સમજાવી. તું મને પૂછતી હતી વારે વારે કે હું કેમ આટલી ઇમ્પોર્ટન્ટ છું વિધાઉટ એફર્ટ્સ, બરાબર. સો રીઝન એ જ છે કે જે માણસ મને મારા પેરેન્ટ્સની વેલ્યુ કરતાં શીખવાડી શકતું હોય તો એ માણસથી મોટું મારા માટે કોઈ નથી, સમજો છે. લાઈક કહેવાય ને કે પાસ્ટમાં એવી બહુ ફ્રેન્ડશિપ્સ હતી કે જેને મને મારા ફેમિલી જોડે ઝઘડા કરાવડાયા છે. અને એક તું જ એવી ફ્રેન્ડ છે કે જેને મને મારા ફેમિલી જોડે રહેતા શીખવાડ્યું છે. સો થેન્ક યુ સો મચ સ્નેહા કે તે મને મતલબ મારો બર્થડે આવ્યા પહેલાં તે મને બહુ ચેન્જ કરી સારી વેમાં. સો એના માટે થેન્ક યુ સો મચ. સેકન્ડ થિંગ એ છે કે હું ફેસ ટુ ફેસ તો તને આ વસ્તુ કોઈ દિવસ નહીં કહી શકું કે તું મારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે, પણ તું બહુ ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. કે લાઈક કહેવાય ને કે અત્યારે તો એક વખત ખબર છે મેં રાજકોટ જવાની વાત કરી હતી કે રાજકોટ કદાચ હું જઈશ કાં તો મતલબ જોઈએ મિશનની બહાર પછી હું શું કરું છું એમ. તો એ દિવસથી લાઈક તે જે દિવસે આ વાત કીધી ને એ દિવસે મને એમ થઈ ગયું હતું કે આ ના જાય તો સારું છે એમ. આઈ નો કે તને તારા પેરેન્ટ્સ વગર ન ચાલતું હોય, પણ મને બી તારા વગર નથી ચાલતું એ વસ્તુ હું શ્યોર છું. સો પ્લીઝ ઓલવેઝ મારી જોડે રહેજે. અત્યારે જ્યારે મારી જોડે કોઈ નહોતું ને ત્યારે તું જ હતી કે જે મારી જોડે મતલબ લાઈક કહેવાય કે હતી ને બેસ્ટ ફ્રેન્ડ. મતલબ લાઈક કહેવાય કે ફ્રેન્ડશીપની ડેફિનેશન તે જ મને શીખવાડી છે. અને તને નહીં ખબર હોય પણ તે મારા માટે બહુ એફર્ટ્સ મારા માટે આપ્યા છે કે લાઈક. અને મને બી એમ એવું હોય છે કે તું અહીંયા તારા મોમ ડેડ વગર રહે છે તો લાઈક કહેવાય ને કે ઓલવેઝ હેપી રાખવાનું તને ટ્રાય કરું છું કે જેના લીધે તને તારા મોમ ડેડની યાદ ના આવે. તું તારા પ્રોગ્રેસ માટે અહીંયા આવી છે તો એવું જ વિશ કરતી હોઉં છું કે તું અહીંયા તારી પ્રોગ્રેસ મતલબ તું અચીવ કરે કંઈક અને then તારા પેરેન્ટ્સને તું પ્રાઉડ ફીલ કરાવે અને મને બી ગમ. તો જલ્દી કંઈક સારું એવું અચીવ કર. અને બીજી વાત એ હતી કે તને એ વસ્તુ નથી ગમતી કે હું બી કોઈ પર ડિપેન્ડ કરું છું કે તું મારી વીકનેસ બને, પણ મને તારા વગર નથી ચાલતું. આ વસ્તુ તો સાચી જ છે કે કહેવાય ને કે સ્ટાર્ટિંગના મોમેન્ટ્સથી લઈને અત્યારે છે ને જ્યાં સુધી હું તારું સ્માઇલી ફેસ ના જોયું ને ત્યાં સુધી છે ને આમ મને ગમે જ નહીં. તું ગુસ્સે થઈ જાય ને તો આમ મને એમ થાય કે બહુ મોટી ભૂલ થઈ ગઈ હશે મારાથી. અને તારાથી દૂર જવાની વાત વિચારું ને તો આમ કહેવાય ને કે નહીં ગમતું. તો આ બર્થડે ઉપર હું એક જ વસ્તુ માંગીશ તારી જોડે કે ઓલવેઝ મારી જોડે રહેજે. આઈ નો કે હું બહુ ગુસ્સાવાળી માણસ છું અને નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાઉં છું, પણ એક દિવસ તું ખાલી મારો ગુસ્સો સહન કરી લઈશ ને તો બીજા દિવસથી તને મારો એટલો ડબલ પ્રેમ જોવા મળશે. અને આ જ વસ્તુ કોઈ આજ સુધી કરી નથી તો હું એક્સપેક્ટ કરું છું કે તું સમજીશ મને ઓલવેઝ એની સિચ્યુએશનમાં અને ઓલવેઝ મારી સાથે રહી. ત્યાં સુધી તો કોઈ બી સિચ્યુએશન આવી છે તે મારો ઓલવેઝ સપોર્ટ કર્યો છે, પણ ગમે ત્યારે ફ્યુચરમાં બી ઓલવેઝ મારી જોડે રહેજે. અને તારા મોમ ડેડે બી તારા માટે બહુ સ્ટ્રગલ કર્યો છે તો એમની જે એક્સપેક્ટેશન્સ છે એ બધી પૂરી કરજે. હું ઓલવેઝ તારા સપોર્ટમાં રહીશ આ બાબતે.
અને થેન્ક યુ સો મચ કે જ્યારે બી ડગલે ને પગલે જ્યારે હું પડતી હતી કે લાઈક કહેવાય ને કે મોરલ મારું ડાઉન થતું હતું, ત્યારે એક તું જ હતી કે જેને મને ઊભી કરી છે અને મને મોટિવેશન આપ્યું છે. તો થેન્ક યુ સો મચ કે આપણી જે ફ્રેન્ડશિપનું ગેપ છે કે મતલબ લાઈક કહેવાય ને કે થોડા ટાઈમમાં જ આપણે બહુ ક્લોઝ ફ્રેન્ડ થઈ ગયા હતા, પણ બહુ જ સારી ફ્રેન્ડ મને મળી છે અહીંયાથી. તો બીક લાગે છે કે તારાથી દૂર તો હું નહીં રહી શકું એમ. પ્લીઝ ઓલવેઝ મારી જોડે રહેજે અને ઓલવેઝ મને આવી રીતે હસાવતી રહેજે. તારા લીધે મારી જે રિયલ સ્માઇલ હતી એ પાછી આવી છે, તો એને હવે જવા ના દેતી. થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે, મારી લાઈફનું કલરિંગ બનાવવા માટે અને મારા પેરેન્ટ્સનું બી આટલું ધ્યાન રાખવા માટે અને મને ઇમ્પોર્ટન્સ એમને સમજાવવા માટે કે પેરેન્ટ્સ જ મતલબ મેઇન ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, કે જેમને તમારા માટે આટલા એફર્ટ્સ આપ્યા છે એ માણસને તમે કેમ ના ભૂલી શકો. સો થેન્ક યુ સો મચ કે મને આ બધું રિયલાઇઝ કરાવવા માટે. અને બસ યાર રોડાય તો મને. સ્નેહવાન ઓલવેઝ જોડે રાખજે, મને તાર વગર નહીં ચાલે. સારું ચાલ, થેન્ક યુ સો મચ. અને એક મેઇન વાત, આઈ લવ યુ. आगे तेरे साथ बहना है.